મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. શરીર છે ને, શરીરને આપણે એટલું બધું મહત્ત્વ આપી દીધું કે આમ જોવા જઈએ તો જન્મથી મૃત્યુ સુધીની સફર, નક્કી કરેલા શ્વાસો અને એના પ્રમાણે બાળપણ, જવાની અને વૃદ્ધત્વ અને પછી વિદાય. આમાં પ્રયત્ન કરીએ કે ન કરીએ નક્કી છે કે એ ક્રમમાં બધાએ જન્મ્યા પછી સ્કૂલમાં ને ત્યાંથી કોલેજ પછી ક્યાંક નોકરી ધંધો અને પછી નિવૃત્તિ, અને નિવૃત્ત થતાં ન આવડે તો જઈએ ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક જોડાયેલા રહેવાનું. આ એક ક્રમ છે. એમાં આપણે આપણી રીતે શરીરને સવારે ચાલવા જવું, દોડવા જવું, ખાવામાં આ ખાવું, આ ન ખાવું, લોહીની તપાસ કરાવવી, યુરિનની તપાસ કરાવવી, એના પ્રમાણે પછી જે કંઈ તમારા નક્કી કર્યા પ્રમાણેના પરિણામો આવે તેમાં પહેલાં તો એવું હતું કે ડૉક્ટરને બતાવવું પડે કે ભાઈ આ જુઓ તો રિપોર્ટ આવ્યા છે એ બરાબર છે કે નહીં. હવે તો બધામાં સ્પષ્ટ લખ્યું હોય છે કે પોટેશિયમની માત્રા આટલાથી આટલા હોય તો બરાબર, નહીંતર તમે ઓછી હોય તો તમારે તકલીફ છે, વધારે હોય તોય તકલીફ છે. કેલ્શિયમ આટલું છે, આયર્ન આટલું છે, ફલાણું ઢીકણું બધી જ વસ્તુ આવી જાય. એમાં સુગર આટલી, બીપી તમારું આટલાથી આટલું હોવું જોઈએ. અને એ પાછું એ લોકોએ બધા મહાનુભાવોએ ભેગા થઈને નક્કી કર્યું હોય કે ભાઈ 1000 માણા 15,000 માણા કોઈક કે માણસો ઉપર પ્રયોગો કરીને પછી અમે એનું સરેરાશ કર્યું છે. અને એના પ્રમાણે પછી આપણે જીવવાનું. આપણે શરીર માટે આટલું બધું કરીએ છીએ, છેલ્લે ડૉક્ટર પાસે જઈએ તો કે હવે વાંકા ના વળતા, નીચે બેસતા નહીં, વજન ઉચકતા નહીં, આમ જુઓ કેટલી જમાવટ છે. પણ પેલું મન છે એના માટે કોઈ દિવસ વિચાર્યું? એની તો બધી વાત નક્કી છે કે આમાં રાગ દ્વેષ ના હોવો જોઈએ, ક્રોધ નહીં, ઈર્ષા નહીં. કેટલી બધી વાતો એવી છે કે જે આપણને ખબર છે કે આ ન જ હોવું જોઈએ, પણ ક્યારે અને પાછું આપણે જ નક્કી કરવાનું છે. ક્યાંય તપાસ કરાવવાય જવાનું નથી. 24 કલાકમાંથી 1 કલાક આપણા માટે કાઢવાનો છે, જેમાં આપણે આપણા મનની સાથે બેસવાનું છે. આપણે આપણા મનમાંથી જે કંઈ પણ એની નબળીઓ છે, જે પણ ભાઈ ખોટી વાતો છે, એ બધી એમાંથી કાઢવાની છે. 1 કલાક બેસવાનું છે. એ પોતાના મન માટે કોઈની કોઈ તૈયારી નથી. ગુસ્સો નહીં કરવાનો, શાંતિથી પોતાની અંદર ઉતરીને પોતાના શ્વાસને નિયંત્રણ કરવાના, પોતાના શ્વાસને જેટલા બને એટલા ઊંડા લેવાના. આ કોઈની તૈયારી જ નથી. શ્વાસની સંખ્યા નક્કી છે તો જેટલા ઊંડા શ્વાસ લો ને એટલી તમારું આયુષ્ય વધે, સીધો હિસાબ છે. પણ એ કોઈની તૈયારી નથી. બધા ભાગદોડમાં છે. બધાને ટૂંકા શ્વાસ લેવા છે ને પછી કે આયુષ્ય હવે ઘટી ગયું. કોઈને શાંતિથી જંપીને બેસવું નથી. ખરેખર મન ઉપર ધ્યાન આપવાની જરૂર છે અને આપણે આપી રહ્યા છીએ શરીર ઉપર. શરીર તો ગમે તેટલું સાચવશો, ગમે તેટલા ટેસ્ટ કરાવશો, એના ટાઈમે તમને છોડીને જતું જ રહેવાનું છે. આ નક્કી છે. તમે જીમમાં જાઓ, ગમે તેટલી તપાસ કરો, ગમે તેટલા ડાયટિંગ કરો, ગમે તેટલા ઉપવાસ કરો, પણ એના ટાઈમે તો શરીરને છોડવાનું જ છે. મન તમારું છે, એને તમારે બરાબર તમારી રીતે એને પકડી રાખવાનું છે. આ તો કોઈ પણ ઉંમરે મન તો હોય એના કરતાં ડબલ ઝડપથી દોડે.
સીધી અસર શરીરને કરે હો. એટલે રોજ શાંતિથી 1 કલાક સવારના જો વહેલા બને તો વધારે સારું. 1 કલાક તમારા માટે કાઢો, જેમાં ફક્ત અને ફક્ત મન અને તમારા શ્વાસોશ્વાસ બેના ઉપર ધ્યાન આપો. જોજો જીવવાની મજા આવી જશે. શરીર પણ મસ્ત મજાનું થઈને સરસ થઈ જશે. ક્યાંય કોઈ રોગ રહેશે નહીં, જો મનને સાચવી લીધું તો. હરિ ઓમ.